ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં ભાજપના યુવા નેતા પવનભાઈ ચૌધરીની ટીમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂઆત કરાઈ। ખેરાલુ તાલુકાના મછાવા વીર મહારાજ મંદિર નજીક વૃક્ષારોપણ કાર્યક્રમથી કરાઈ શરૂઆત। આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખેરાલુ વિધાનસભાના પ્રબળ દાવેદાર એવા પવનભાઈ ચૌધરી ખૂબ સમયથી સક્રિય બન્યા છે। એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ જે વડાપ્રધાનની નેમ છે તે થકી 50,000થી વધુ વૃક્ષોની વાવણીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મછાવા ગામ નજીક સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ અને પવનભાઈની ટીમ દ્વારા ગોગા મહારાજના સાનિધ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, એપીએમસીના ચેરમેન રામજીભાઈ ચૌધરી, અગ્રણી ભગુભાઈ ચૌધરી વઘવાળી, મુકેશભાઈ તેમજ દશરથભાઈ સહિત જશુભાઈ ચૌધરી અને નરેન્દ્રસિંહ સહિત કપિલભાઈ ચૌધરી સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। પવનભાઈ, શું કહેશો, આજે કયા ટ્રસ્ટ દ્વારા અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા? દર વર્ષની જેમ આ વર્ષે પણ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે મછાવા ગોગા મહારાજના મંદિર ખાતે 150 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને બીજા જે પણ અહીંયા દર્શનાર્થી આવતા સૌ ભક્તોને એક ઝાડનું વિતરણ કરવામાં આવ્યું છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનમાં અમે જોડાયા છીએ કે એક પેડ માં કે નામ, એટલે સૌ ભક્તોને અમે એક ઝાડ અર્પણ કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે નરેન્દ્રભાઈના આહવાનને આગળ વધારતા દરેક વ્યક્તિ એમના માતાના નામે એક ઝાડ વાવે અને તેનો ઉછેર કરે। આપણા ટ્રસ્ટ દ્વારા આ વર્ષે કેટલા વૃક્ષ વાવવાનું લક્ષ્યાંક છે? દર વર્ષે 50,000થી 60,000 વૃક્ષો વાવવામાં આવે છે। એ પ્રમાણે આ વખતે પણ 51,000 વૃક્ષના લક્ષ્યાંક સાથે કે જે એવી જગ્યાએ વૃક્ષ વાવવામાં આવે જ્યાં એનું જતન પણ થઈ શકે, એની જાળવણી પણ થઈ શકે અને તે વૃક્ષ મોટા પણ થાય, એ આશય સાથે દરેક જગ્યાએ વૃક્ષો વાવવામાં આવે છે।